દારૂના ધંધા માટે 8 વાહનોની ચોરી કરતા 3 શખ્સો પૈકી 2ની કારેલીબાગ પોલીસે ચોરીની ઇન્ડિકા સાથે ઝડપી લીધા હતા। 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। કારેલીબાગ પીઆઈ વીએમ આનંદને મળેલ બાતમીના આધારે અંબાલાલ પાર્ક 4 રસ્તા પાસેથી ઇન્ડિકા કાર લઈને પસાર થઈ રહેલા અશોક બિશ્નોઈ અને ઇરફાન ઇબ્રાહિમ કુરેશીને રોક્યા હતા અને પૂછતાછ કરી હતી, જેમાં અશોક બિશ્નોઈ લાકોદરા કરજણ ખાતે પ્રોહિબિશનના ગુનામાં પકડાયો હોવાની વિગતો પોલીસને મળી હતી। ડ્રાઈવર તરીકે ઇરફાનને સાથે અશોક વાહન ચોરી કરતો હતો। તે દારૂની ખેપ મારવા માટે વાહનોની ચોરી કરતો હતો। ઇન્ડિકા કાર પણ ચોરીની હોવાનું તેમજ તે કાર ગત તારીખ 1 ઓગસ્ટના રોજ કારેલીબાગ દીપિકા સોસાયટીથી ચોરી કરી હતી। આ ત્રિપુટી પૈકી એક ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો। પકડાયેલ બંને આરોપીના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। વિસ્તારમાં અને બરોડા સિટીમાં વધતા જતા ચોરી ગરફોડના બનાવના અનુસંધાને પીઆઈ શ્રી આનંદ સાહેબે સર્વેલન્સ સ્ક્વોડને સૂચના કરેલી કે પેટ્રોલિંગ વિસ્તારમાં વ્યવસ્થિત રીતે કરો અને ફરો અને ગુનાઓનું ડિટેક્શન કરો। જે અનુસંધાને ડિસ્ટાફના સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન બાતમીના આધારે બંને આરોપીઓને ગાડી સાથે પકડી લીધેલા અને એમના ગુનાની અંદર એમની અટક કરીને પૂછપરછ કરતાં 2 ભરૂચથી ટ્રકો ચોરી કરેલાનું કહે છે અને એક અમદાવાદ ગ્રામ્યમાંથી ટ્રક ચોરી કરેલાનું જણાવે છે। એક પલ્સર બાઇક એ સુરતમાંથી ચોરી કરેલાનું જણાવે છે અને બે ગાડીઓ ગોરવામાંથી ચોરી કરેલાનું જણાવે। એટલે અત્યાર સુધીમાં આટલી કબૂલાત કરી છે એ લોકોએ અને 8 તારીખના 15 સુધી રિમાન્ડ ઉપર છે અને તપાસ હજી ચાલુ છે અને વિશેષ પૂછપરછ ચાલુ છે। આની અંદર જે ગાડીઓ જે ચોરી કરે, કોઈ બદ્રુ નામના એકતાનગરમાં રહે છે, એ માણસ બી એમની સાથે સામેલ છે અને એમને ગાડીઓ આપેલી છે, ટ્રકો એમને આપેલી છે। હવે બદ્રુ પકડાયા પછી અને આ લોકોની વિશેષ પૂછપરછ પછી આ ગાડીઓ અત્યારે હાલમાં ક્યાં છે, કઈ જગ્યાએ છે અને ચોરી કરવાનો હેતુ શું છે, શું એ ગાડીઓ ચોરી કર્યા પછી શું કરતા હતા, એ બધી પૂછપરછ કઢાવવાનું બાકી છે। પ્રાથમિક તપાસમાં આ જે ગાડીઓ છે એ જ બહાર આવી છે। હમણાં તો બીજું કંઈ છે નહીં, પણ પૂછપરછ ચાલુ છે। ચાવીની પદ્ધતિમાં ચાવીઓ સ્પેશિયલ બનાવેલી છે, બરાબર, કે જેથી 4 વ્હીલ ગાડીઓ સહેલાઈથી ખુલી શકે।